કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ 13 મેના રોજ પોતાના કેબિનેટમાં મોટા બદલાવની જાહેરાત કરી હતી કે જેમાં ભારતીય મૂળના અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત લિબરલ સરકારની રચના હેઠળ આ પગલું લેવાયું છે. ત્યારે અનિતા આનંદે મંગળવારે ગીતા પર હાથ મૂકીને નવા વિદેશ મંત્રીના રૂપે શપથ ગ્રહણ કર્યા. કેનેડાની વિદેશ મંત્રી બનનારા પહેલા હિન્દુ મહિલા પણ છે. કેનેડા અને વિદેશી મામલાના પડકારનો સામનો કરી રહ્યું છે. તેવામાં આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોની જગ્યા લેનારા અને ગત મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ અનિતા આનંદને મેલાની જોલીની જગ્યાએ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા અનિતાએ સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. હવે અનિતા આનંદ વિશે વાત કરવામાં આવે તો તેમનો જન્મ કેન્ટરવિલે, નોવા સ્કોટિયામાં થયો હતો. તેમના માતા પિતા ફિઝિશિયન હતા અને તેમના પિતા તમિલનાડુ અને માતા પંજાબથી છે. અનિતાની 2 બહેનો પણ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.